સમગ્ર સોરઠમાં વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. પવન સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. હાલના વાતાવરણથી ખેડૂતો ભારે ચિંતિત. સમગ્ર સોરઠમાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. પવનની ગતિએ તેજ પકડ્યો હતો. પલોપલે વાતાવરણમાં ખેડૂતોની ચિંતા વધારી. તો બીજી તરફ હાલમાં તુવેર, ઘઉં સહિતના ઉનાળુ પાકોને નુકસાન થશે. ખેડૂતોના ખેતરમાં ઊભો પાક લણાઈ રહ્યો છે, ત્યારે ઊભા પાકને આ વરસાદ નુકસાન કરી રહ્યું છે. ખેડૂત અત્યંત ચિંતા સતાવી રહ્યા છે. હાલ પવન અને વાદળછાયું વાતાવરણ વચ્ચે ક્યાંક વરસાદના છાંટાઓ પડ્યા છે, તો હવામાન વિભાગની આગાહી પણ સાચી ઠેરવતા ખેડૂતોની ચિંતામાં મોજું ફરી વળ્યું. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.